गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 નું લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પૂર્ણ કરેલું છે, જે છે નિયમિત વર્તુળાકાર ગતિ। મિત્રો, આપણે આ ટોપિકને લગતા ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા અને સાથે એમસીક્યુ પણ પૂર્ણ કરેલા છે। ધેટ મીન્સ એવું કહી શકાય કે ચેપ્ટર નંબર 4 સંપૂર્ણ પૂર્ણ થઈ ગયેલું છે। પરંતુ ચેપ્ટર નંબર 4 માં સ્વાધ્યાયના એક દાખલામાં જે સૂત્રની રજૂઆત કરવામાં આવેલી છે એ સૂત્ર ચેપ્ટર નંબર 4 ના થિયરીના ટોપિકમાં ક્યાંય રજૂ કરેલ નથી। ધેટ મીન્સ કે એ દાખલો આપણે ડિટેલમાં સમજવા માટે એક એક્સ્ટ્રા સૂત્ર મેળવવું પડશે। તો એ એક્સ્ટ્રા સૂત્ર મેળવવા માટે આપણે આજનો વિડિયો બનાવેલો છે। જેમ કે આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા સમતલમાં ગતિ, ચેપ્ટર નંબર 4 ના ટાઇટલના આધારે આપણે મેઇન એવું કહી શકાય કે આ ચેપ્ટરમાં આપણે સદિશ વિશે ભણી ગયા છે, જેમાં આપણને ખ્યાલ છે કે સદિશ રાશિ છે તેનું મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય। તો મિત્રો, આ સદિશોનો ગુણાકાર કેવી રીતે કરવામાં આવે છે એ થિયરી આપણે આજના લેક્ચરમાં સમજીશું। તો મિત્રો, યાદ રાખો કે સદિશોનો ગુણાકાર કરવા માટેની બે રીત છે। જેમ કે બે સદિશો ધ્યાનમાં લઈએ અને જો એ બે સદિશોનો ગુણાકાર કરીએ તો જે આન્સર મળે છે એ આન્સર બે પ્રકારના હોઈ શકે છે। કાં તો એ આન્સરમાં જે રાશિ મળે છે એ સદિશ રાશિ હોય, કાં તો અદિશ રાશિ હોય। ઠીક છે? જો બે સદિશોનો ગુણાકાર કરવામાં આવે અને મળતી રાશિ એટલે કે જે આન્સર મળે છે એ મળતી રાશિ જો અદિશ હોય તો તેવા ગુણાકારને અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર કહે છે। અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર કહે છે। અને જો બે સદિશોનો ગુણાકાર કરીએ અને ગુણાકારના અંતે જે આન્સર મળે છે એટલે કે જે મળતી રાશિ છે જો એ સદિશ રાશિ હોય તો તેવા ગુણાકારને સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર કહે છે। સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર। તો મિત્રો, આજનો જે આપણો વિડિયો છે એ આ ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર ઉપર ડિપેન્ડ કરે છે અને આ બંને ગુણાકારના આધારે આપણે ચેપ્ટર નંબર 4 નો જે દાખલો છે સ્વાધ્યાયનો એ નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ધ્યાનમાં લઈશું। એટલે મિત્રો, આજનો જે લેક્ચર છે એમાં આપણે ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર એટલે શું છે એ ડિટેલમાં ભણીશું, સાથેના ગુણધર્મો પણ ધ્યાનમાં લઈશું, બરાબર। અને પછી નેક્સ્ટ વિડિયો લેક્ચર જે આપણો બનશે એ આ બંને થિયરી એટલે કે ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર ઉપર ડિપેન્ડ કરતા સ્વાધ્યાયના દાખલા તેમજ વધારાના નીટમાં જેડબલઈમાં પૂછાતા અને તમારી કોમ્પિટિટિવ એક્ઝામને લગતા કેટલાક એમસીક્યુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ ટોપિકને લગતા સોલ્વ કરીશું। મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ છીએ ડોટ ગુણાકાર। મિત્રો, જે પ્રમાણે અગાઉ વાત કરી પ્રમાણે ડોટ ગુણાકાર ધેટ મીન્સ અદિશ ગુણાકાર, રાઈટ। એટલે ક્વેશ્ચન મિત્રો આ રીતે પૂછાઈ શકે કે બે સદિશોનો અદિશ ગુણાકાર સમજાવી તેના ગુણધર્મો લખો। તો મિત્રો, યાદ રાખવાનું અદિશ ગુણાકાર ધેટ મીન્સ ડોટ ગુણાકાર, રાઈટ। મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ આઈએમપી છે, જે 4 થી 5 માર્ક્સમાં પૂછાય છે। પરંતુ મિત્રો, આપણે અગાઉ વાત કરી પ્રમાણે કે આ જે ટોપિક છે ડોટ ગુણાકારનો એટલે કે અદિશ ગુણાકારનો એ ચેપ્ટર નંબર 4 માં નથી, પરંતુ ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયના એક દાખલામાં આ ડોટ ગુણાકારની જે થિયરી છે એ થિયરીનો ઉપયોગ કરેલો છે, રાઈટ। દાખલો સોલ્વ કરવા માટે આ ડોટ ગુણાકારની થિયરીનો યુઝ કરેલો છે, એટલે આ ટોપિક આપણે અત્યારે કવર કરેલો છે। બાકી વાસ્તવમાં આ ડોટ ગુણાકારનો જે ટોપિક છે એ તમારી ટેક્સ્ટબુકમાં ચેપ્ટર નંબર 6 માં આપેલો છે। તો મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયના દાખલામાં જે સૂત્ર વાપરેલું છે એ સૂત્રને સમજવા માટે આપણે આ ટોપિક અત્યારે ચેપ્ટર નંબર 4 માં કવર કરેલું છે, બાકી ટેક્સ્ટબુકમાં ચેપ્ટર નંબર 6 માં આપેલું છે। ઠીક છે? તો હવે આપણે જોઈએ છીએ ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર। તો મિત્રો, જે પ્રમાણે અગાઉ વ્યાખ્યા કીધી એ પ્રમાણે કે જો બે સદિશોનો ગુણાકાર કરવામાં આવે અને ગુણાકાર કરતા જે રાશિ મળે છે, જે આન્સર મળે છે, જો એ મળતી રાશિ અદિશ હોય તો
તો તેવા ગુણાકારને અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર કહે છે, રાઈટ? જો બે સદિશો વેક્ટર a અને વેક્ટર b નો ગુણાકાર કરવામાં આવે તો મળતી રાશિ અદિશ હોય તો તેવા ગુણાકારને અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર કહે છે. જેના માટે તમારે સૂત્ર યાદ રાખવાનું. જેમ કે આપણે બે સદિશો ધ્યાનમાં લીધેલ છે, વેક્ટર a અને વેક્ટર b. આ બંનેનો ગુણાકાર કરવાનો છે અને ગુણાકાર કરીએ ત્યારે જે મળતી રાશિ છે કેવી રાશિ છે? અદિશ રાશિ છે, રાઈટ? તો એવા ગુણાકારને અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર કહે છે. તેના માટે મિત્રો આ સૂત્ર યાદ રાખવાનું કે વેક્ટર a પછી આને કમ્પલસરી ડોટ વાંચવાનું, વેક્ટર b, વેક્ટર a ડોટ વેક્ટર b અને એનું સૂત્ર યાદ રાખવાનું કે વેક્ટર a નું મૂલ્ય એટલે કે a કહેવાશે, વેક્ટર b નું મૂલ્ય એટલે b કહેવાશે અને cos થીટા જોડે ગુણાકારમાં લખવાના cos થીટા એટલે વેક્ટર a ડોટ વેક્ટર b બરાબર ab cos થીટા. આ રીતે યાદ રાખવાનું. વેક્ટર a ડોટ વેક્ટર b ઇક્વલ ટુ ab cos થીટા, બરાબર? જ્યાં થીટા શું છે? તો થીટા એ વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો છે. અહીં લખેલું છે જ્યાં થીટા એ વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો છે. તો મિત્રો આ જે ડિટેલ છે એ ડિટેલમાં આપણે અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર કોને કહે છે એની વ્યાખ્યા આપી અને એનું સૂત્ર ધ્યાનમાં લીધેલું છે. મિત્રો હવે આપણે આ અદિશ ગુણાકારને લગતા ગુણધર્મો ધ્યાનમાં લઈએ છીએ, બરાબર? તો મિત્રો પહેલો ગુણધર્મ યાદ રાખવાનો કે આ જે અદિશ ગુણાકાર છે એટલે કે ડોટ ગુણાકાર છે એ ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમનો નિયમ, ક્રમનો નિયમ તો આપણે અગાઉના સ્ટાન્ડર્ડમાં ભણી ગયેલા છે કે ક્રમ બદલાય તો પણ આન્સરમાં ચેન્જ થવો જોઈએ નહીં. ધેટ મીન્સ કે ક્રમના નિયમનું પાલન થાય છે એવું આપણે કહી શકીએ, રાઈટ? એટલે કે 2 + 3 કરીએ તો પણ આન્સર 5 આવવાનો છે અને 3 + 2 કરીએ તો પણ આન્સર 5 આવવાનો છે. ધેટ મીન્સ કે સરવાળા માટે ક્રમનો નિયમ સાચો છે, રાઈટ? એવી જ રીતે 2 * 3 કરીએ તો આન્સર 6 છે અને 3 * 2 કરીએ તો પણ આન્સર 6 છે. ધેટ મીન્સ કે ગુણાકાર માટે પણ ક્રમનો નિયમ સાચો છે, રાઈટ? એવી જ રીતે હવે આપણે સમજીએ કે શું સદિશ માટે ક્રમનો નિયમ સાચો છે કે નહીં. તો એના માટે મિત્રો આપણે કીધું કે બે સદિશોનો ગુણાકાર કરીએ અને જે મળતી રાશિ છે જો એ મળતી રાશિ અદિશ હોય એટલે કે અદિશ ગુણાકાર થતો હોય એટલે કે ડોટ ગુણાકાર થતો હોય તો યાદ રાખવાનું કે ક્રમના નિયમનું પાલન થાય છે. ધેટ મીન્સ કે તમે વેક્ટર a ડોટ વેક્ટર b લખો કે વેક્ટર b ડોટ વેક્ટર a લખો, બંનેનો આન્સર કેવો આવવાનો છે? એક સમાન આવવાનો છે, ઇક્વલ આવવાનો છે. એટલે કહી શકાય કે ડોટ ગુણાકાર અદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે, રાઈટ? એટલે વેક્ટર a ડોટ વેક્ટર b નો જે આન્સર હોય એ જ આન્સર વેક્ટર b ડોટ વેક્ટર a નો મળે છે, બરાબર? આગળ જોઈએ બીજો ગુણધર્મ કે ડોટ ગુણાકાર માટે વિભાજનના નિયમનું પણ પાલન થાય છે. વિભાજનનો નિયમ સમજવા માટે આપણે 3 સદિશો ધ્યાનમાં લઈએ છીએ, વેક્ટર a, વેક્ટર b અને વેક્ટર c. તો મિત્રો વિભાજનનો નિયમ પણ આપણે અગાઉના સ્ટાન્ડર્ડમાં ભણી ગયેલા છે. એ જ પ્રમાણે ધ્યાનમાં લઈએ છીએ વેક્ટર a ડોટ વેક્ટર b પ્લસ વેક્ટર c. તો સિમ્પલ છે કે આ વેક્ટર a વેક્ટર b જોડે પણ ગુણાશે અને વેક્ટર c જોડે પણ ગુણાશે, બરાબર? તો વેક્ટર a ડોટ વેક્ટર b, વેક્ટર a ડોટ વેક્ટર b પછી વચ્ચે પ્લસ છે પ્લસ. હવે આ વેક્ટર a c જોડે ગુણાશે એટલે વેક્ટર a ડોટ વેક્ટર c, બરાબર? એટલે કે 3 સદિશો ધ્યાનમાં લીધેલા વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c. તો જો ડોટ ગુણાકાર થતો આ રીતે ડોટ ગુણાકાર થતો હોય તો એના માટે એટલે કે અદિશ ગુણાકાર માટે વિભાજનનો નિયમ સાચો છે એટલે કે વિભાજનના નિયમનું પાલન થાય છે. જેમાં આપણે સિમ્પલ શું કરીએ છીએ કે બ્રેકેટની બહાર જે સદિશ છે વેક્ટર a એ વેક્ટર a ને બ્રેકેટની અંદરના બંને સદિશો સાથે ડોટ ગુણાકાર કરી શકીએ છીએ, બરાબર છે? હવે ત્રીજો ગુણધર્મ આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો ત્રીજો ગુણધર્મ એ કાર્ટેશિયન યામ પદ્ધતિ છે.
મિત્રો કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે આપણે યાદ રાખવાનું કે આપણે ચેપ્ટર નંબર 4 માં એકમ સદિશ ભણી ગયેલા. એકમ સદિશ એટલે શું કહી શકાય કે જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે. જેમાં આપણે જોઈ ગયેલા કે x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેપ, y અક્ષની દિશામાંનો એકમ સદિશ j કેપ અને z અક્ષની દિશામાંનો એકમ સદિશ that means કે k કેપ છે. રાઈટ? તો એ i કેપ, j કેપ, k કેપ આ ત્રણે કાર્ટેશિયન યામ પદ્ધતિ માટેના એકમ સદિશો કહી શકાય. એટલે કે x y z ના એકમ સદિશો છે એવું કહી શકાય. તો એના વચ્ચે આપણે ડોટ પ્રોડક્ટ એટલે કે ડોટ ગુણાકાર કેવી રીતે કરી શકીએ છીએ એ સમજવાનું છે. બરાબર? જેમ કે આપણે i ડોટ i ધ્યાનમાં લઈએ છીએ. બરાબર? i ડોટ i તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર? કેવી રીતે ઉપયોગ કરેલો છે ધ્યાન આપજો કે i કેપ ડોટ i કેપ ઇક્વલ ટુ તો આપણે સૂત્રમાં શું લખીએ છીએ કે પહેલા સદિશનું મૂલ્ય પછી બીજા સદિશનું મૂલ્ય. રાઈટ? તો i કેપ ડોટ i કેપ છે તો મિત્રો i કેપ એ શું છે? એકમ સદિશ. રાઈટ? તો એકમ સદિશનું મૂલ્ય શું હોય? તો એક જ હોય. એટલે પહેલા સદિશનું મૂલ્ય 1, બીજા સદિશનું મૂલ્ય પણ 1. બરાબર? પછી છે cos થીટા. જ્યાં થીટા શું છે? તો વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો, વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો. બરાબર? તો પછી છે cos થીટા. પણ થીટા શું છે? તો બંને સદિશો વચ્ચેનો ખૂણો. તો મિત્રો બંને સદિશો કયા છે? તો i કેપ છે. that means કે x અક્ષની દિશામાં ના છે. બોલો બંને સદિશો x અક્ષની દિશામાં જ હોય. that means કે બંને સદિશો એક જ દિશામાં છે તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો બને? જો બે સદિશો એક જ દિશામાં હોય, સેમ ડિરેક્શનમાં હોય તો તેમની વચ્ચેનો ખૂણો થઈ જાય 0 ડિગ્રી. that means કે આ કિસ્સામાં આપણે થીટા કેટલો લેવો પડશે? 0 ડિગ્રી લેવો પડે. રાઈટ? એટલે આપણે અહીંયા cos 0 ડિગ્રી લખેલા છે. બોલો cos 0 ની વેલ્યુ તો cos 0 ની વેલ્યુ 1 થાય અને જોડે 1 જ ગુણાય છે એટલે આન્સર 1 રહેશે. રાઈટ? તે જ રીતે આપણે કહી શકીએ કે જો j કેપ ડોટ j કેપ લખીએ, k કેપ ડોટ k કેપ લખીએ તો પણ આન્સર 1 જ મળશે. કેમ? કારણ કે j કેપ અને k કેપ પણ શું છે? એકમ સદિશો છે. એટલે એનું મૂલ્ય કેટલું હોય? 1 એકમ જ હોય. એટલે આ તો 1 જ રહેવાનું છે. પછી j કેપ ડોટ j કેપ છે ને k કેપ ડોટ k કેપ છે. that means કે તેમની વચ્ચેનો ખૂણો કેવો થશે? તો એ પણ 0 ડિગ્રી થશે. કારણ કે બંને સદિશો સેમ છે. બંને સદિશો સેમ છે જે કારણોસર તેમની વચ્ચેનો ખૂણો થીટા 0 ડિગ્રી થશે. અને cos 0 ની વેલ્યુ આપણે અગાઉ કીધી પ્રમાણે 1 છે. જેના આધારે આપણે યાદ રાખવાનું કે i ડોટ i, j ડોટ j, k ડોટ k નો આન્સર કેટલો થશે? 1 થશે. રાઈટ? હવે એનાથી અલગ ધ્યાનમાં લઈએ છીએ કે i ડોટ j ધ્યાનમાં લઈએ. i કેપ ડોટ j કેપ. બરાબર? તો i કેપ ડોટ j કેપ તો મિત્રો ફરીથી i j k ત્રણે એકમ સદિશ છે કે જેનું મૂલ્ય 1 એકમ જ હોય. રાઈટ? તો i કેપ નું મૂલ્ય એટલે કે 1, j કેપ નું મૂલ્ય એટલે કે 1 અને જોડે cos થીટા. જ્યાં થીટા શું છે? તો i કેપ અને j કેપ વચ્ચેનો ખૂણો. તો મિત્રો i કેપ શું છે? x અક્ષની દિશામાંનો એકમ સદિશ જો અહીં છે. i કેપ એ x અક્ષની દિશામાંનો એકમ સદિશ. j કેપ શું છે? તો j કેપ એ y અક્ષની દિશામાંનો એકમ સદિશ છે. બોલો x અને y વચ્ચેનો ખૂણો. બોલો x અને y વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. that means કે i કેપ અને j કેપ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી બનશે. રાઈટ? તો આપણે cos 90 ડિગ્રી લખેલું છે. બોલો cos 90 ની વેલ્યુ 0. તો 0 નો ગુણાકાર કોઈની પણ જોડે કરવામાં આવે આન્સર 0 જ મળશે. રાઈટ? તે જ રીતે આપણે કહી શકીએ કે j કેપ ડોટ k કેપ અને k કેપ ડોટ i કેપ નો આન્સર પણ 0 આવશે. કારણ કે j કેપ ડોટ k કેપ કરીએ તો j કેપ એટલે કે y અક્ષની દિશામાંનો એકમ સદિશ, k કેપ એટલે કે z અક્ષની દિશામાંનો એકમ સદિશ. જો આ z અક્ષ વાસ્તવમાં આ રીતે દોરેલો છે પરંતુ આપણને ખ્યાલ છે કે z અક્ષ આ રીતે હોય છે. રાઈટ? તો તમે સમજી શકો છો કે આ j કેપ એટલે કે y અક્ષની દિશામાં છે, આ k કેપ એટલે કે z અક્ષની દિશામાં છે. બોલો j કેપ અને k કેપ વચ્ચેનો ખૂણો તો સિમ્પલ છે 90 ડિગ્રી મળશે. કારણ કે આપણને ખ્યાલ છે કે x y z ત્રણેય વચ્ચેનો ખૂણો સેમ છે જે છે 90 ડિગ્રી. રાઈટ?
અને જો 90 ડિગ્રી એંગલ હોય તો cos 90 ની વેલ્યુ 0, જે કારણોસર i નો j જોડે ડોટ ગુણાકાર, j નો k જોડે ડોટ ગુણાકાર અને k નો i જોડે ડોટ ગુણાકાર, ત્રણેયનો આન્સર કેવો થશે? ઇક્વલ, જે કેટલો થશે? 0 થશે. કારણ કે ત્રણેય વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. cos 90 ની વેલ્યુ 0 છે. રાઈટ? જે કારણોસર આપણે લખેલું છે કે i ડોટ j, j ડોટ k, k ડોટ i, ત્રણેયનો આન્સર 0 થશે. બરાબર છે? તો આ ત્રણ ગુણધર્મો થયા. ક્રમનો નિયમ, તો ક્રમના નિયમનું ડોટ ગુણાકાર માટે પાલન થાય છે. વિભાજનનો નિયમ, તો ડોટ ગુણાકાર માટે વિભાજનના નિયમનું પાલન થાય છે. અને કાર્ટેશિયન યામ પદ્ધતિ, બરાબર, જેમાં i ડોટ i, j ડોટ j, k ડોટ k નો આન્સર 1, i ડોટ j, j ડોટ k, k ડોટ i નો આન્સર 0. આ ત્રણ ગુણધર્મો પૂર્ણ થયા. આગળ જોઈએ ચોથો ગુણધર્મ. ચોથા ગુણધર્મમાં આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે જો બે સદિશો વેક્ટર a અને વેક્ટર b બંને સદિશો જો સમાંતર સદિશો હોય, ધેટ મીન્સ કે સમાંતર સદિશ કોને કહી શકાય? કે જો બે સદિશોની દિશા એક સમાન, જેમ કે આ વેક્ટર a છે અને આ વેક્ટર b છે, તો બંનેની દિશા કેવી છે? એક સમાન છે. રાઈટ? તો તેવા સદિશોને સમાંતર સદિશો કહી શકાય. એટલે કે જો વેક્ટર a અને વેક્ટર b બંનેની દિશા સેમ હોય તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો બને? તો સિમ્પલ છે, 0 ડિગ્રી બનશે. એટલે સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો થીટા 0 ડિગ્રી હોય. બરાબર છે? તો હવે વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ડોટ પ્રોડક્ટ એટલે કે ડોટ ગુણાકાર શું મળશે? સૂત્ર ધ્યાનમાં લઈએ, વેક્ટર a ડોટ વેક્ટર b ઇક્વલ ટુ ab cos થીટા, પરંતુ થીટા કેટલા લેવાના છે? 0 ડિગ્રી. બોલો, cos 0 ની વેલ્યુ 1 થઈ જાય, જે કારણોસર આન્સર આવશે ab. બરાબર? a એ શું છે? તો વેક્ટર a નું મૂલ્ય છે. b એ શું છે? તો વેક્ટર b નું મૂલ્ય છે. ધેટ મીન્સ કે બંને સદિશોના મૂલ્યોનો ગુણાકાર કરવાનો. એ જે આન્સર આવશે એ આન્સર આપણો ફાઇનલ આન્સર બનાવશે. કારણ કે થીટા 0 ડિગ્રી છે, એટલે કે બંને સદિશો એકબીજાને સમાંતર છે. એવી જ રીતે જો બંને સદિશો એકબીજાને લંબ હોય, રાઈટ, વેક્ટર a આ રીતે હોય અને વેક્ટર b આ રીતે હોય, તો બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90 ડિગ્રી. એટલે કે બંને સદિશો પરસ્પર લંબ છે. તો એવા સંજોગોમાં બંને સદિશો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી કરશે. એટલે કે લંબ સદિશો, તો થીટા બરાબર 90 ડિગ્રી. તો ડોટ ગુણાકારનો આન્સર શું મળે છે? એટલે વેક્ટર a ડોટ વેક્ટર b ઇક્વલ ટુ ab cos થીટા, પરંતુ થીટા લેવાના 90 ડિગ્રી, તો cos 90 ની વેલ્યુ 0. એટલે એવા સંજોગોમાં આન્સર આવી જશે 0. રાઈટ? બરાબર? આગળ જોઈએ નેક્સ્ટ ગુણધર્મ. મિત્રો, આપણે જો એ સૂત્ર છે કે વેક્ટર a ડોટ વેક્ટર b ઇક્વલ ટુ ab cos થીટા, તો હવે જો ક્વેશ્ચન હોય કે વેક્ટર a નું મૂલ્ય આપેલું છે, વેક્ટર b નું મૂલ્ય આપેલું છે અને તેમની વચ્ચેનો ખૂણો થીટા આપેલો છે, તો તેમ બંને સદિશોનો ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર શોધો. તો સિમ્પલી આપણે આ સૂત્ર વાપરી શકીએ છીએ, ab cos થીટા. કારણ કે પહેલા સદિશનું મૂલ્ય આપેલું છે, બીજા સદિશનું મૂલ્ય પણ આપેલું છે અને તેમની વચ્ચેનો ખૂણો પણ આપેલો છે. એટલે આપણે આ ab cos થીટા સૂત્રનો ઉપયોગ કરીને ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર કરી શકીએ છીએ. પરંતુ જો પ્રશ્નમાં દાખલાની અંદર તમને બંને સદિશોનું મૂલ્ય આપેલું ન હોય, તેમની વચ્ચેનો ખૂણો પણ આપેલો ન હોય અને જે બે સદિશો આપેલા છે એ બંને સદિશ રજૂઆત કરેલી હોય, ધેટ મીન્સ કે વેક્ટર a એ ijk ના સ્વરૂપમાં આપેલ હોય, વેક્ટર b પણ ijk ના સ્વરૂપમાં આપેલ હોય, તો એવા સંજોગોમાં આપણે વેક્ટર a ડોટ વેક્ટર b એટલે કે ડોટ ગુણાકાર અદિશ ગુણાકાર કરવા માટે અલગ સૂત્ર ધ્યાનમાં લેવું પડે. એ સૂત્ર આપણે નેક્સ્ટ ગુણધર્મમાં સોલ્વ કરીએ છીએ. જેમ કે વેક્ટર a આપેલ છે ax ik ay j az k, બરાબર, અને વેક્ટર b તમને આપેલા છે bx ik by j bz k. તો હવે આપણે વેક્ટર a ડોટ વેક્ટર b કરવા છે. એટલે કે બંને સદિશો વચ્ચેનો ખૂણો આપેલો નથી, બંને સદિશોનું મૂલ્ય પણ આપેલું નથી અને આપણે ડોટ ગુણાકાર કરવાનો છે. બરાબર? તો વેક્ટર a ડોટ વેક્ટર b
તો હવે મિત્રો ડોટ ગુણાકાર આપણે ડાયરેક્ટ કરીએ છીએ, ધ્યાન આપજો. આ વેક્ટર a ની વેલ્યુ છે, આ વેક્ટર b ની વેલ્યુ છે, બરાબર, અને તેમની વચ્ચે ડોટ ગુણાકાર કરવાનો છે. તો મિત્રો આપણે જે રીતે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા કે સદિશોના સરવાળા બાદબાકી માટેની બેઝિક રીત, કે જેમાં આપણે જોઈ ગયા કે જો બેઝિક રીત એપ્લાય કરવી હોય તો x નો x જોડે સરવાળો અથવા બાદબાકી થઈ શકે, એ રીતે y નો y જોડે સરવાળો બાદબાકી અને z નો z યામ જોડે સરવાળા અથવા બાદબાકી થઈ શકે છે. એવી જ રીતે જો ગુણાકાર કરવો હોય તો પણ x યામ y યામ અને z યામ અલગ અલગ ધ્યાનમાં લેવા પડે. ધેટ મીન્સ કે x યામ નો x યામ જોડે ગુણાકાર થાય, y યામ નો y યામ જોડે થાય અને z યામ નો z યામ જોડે થાય, બરાબર છે. જો તમે x નો y જોડે ગુણાકાર કરી તો શકો છો, પરંતુ આન્સર કેવો થઈ જશે? 0 થઈ જશે. જુઓ, સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? ex i કેપ ગુણાકારમાં px i કેપ લઈએ, પરંતુ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર કરવાનો છે, બરાબર. બોલો ax i કેપ ડોટ bx i કેપ. તો i કેપ ડોટ i કેપ થયું. બોલો i કેપ ડોટ i કેપ નો આન્સર શું થાય? તો અહીં લખેલું છે i કેપ ડોટ i કેપ નો આન્સર 1 થશે, રાઈટ. તો 1 તો લખવાની જરૂર નથી, ધેટ મીન્સ કે ax bx મળશે. તો ax bx આપણે લખેલું છે, ખ્યાલ આવે છે? ધ્યાનથી સમજતા રહેજો. પછી આ ax i કેપ નો by j કેપ જોડે ગુણાકાર કરીએ, પણ આન્સર કેવો આવશે? 0, કારણ કે x નો y જોડે ગુણાકાર કરેલો છે. જુઓ, ax i કેપ ડોટ by j કેપ, ધેટ મીન્સ કે i ડોટ j કરવા પડે. બોલો i ડોટ j, i કેપ ડોટ j કેપ, આન્સર કેવો છે? 0 છે. 0 તો લખવાની જરૂરિયાત નથી. જેના આધારે આપણે સમજી શકીએ કે જો બે સેમ પ્રોડક્ટ હોય, i ડોટ i, j ડોટ j, k ડોટ k, તો જ આન્સર 1 છે, બરાબર. બંને સદિશોનો ડોટ ગુણાકાર કરવો હોય અને બંને એકમ સદિશો હોય અને જો બંને સેમ હોય તો જ આન્સર 1 આવે છે. પરંતુ જો બંને એકમ સદિશો ડિફરન્ટ હોય, i j હોય, j k હોય અથવા i k હોય, તો તેમનો ડોટ ગુણાકાર 0 થઈ જાય છે, બરાબર. એટલે સિમ્પલ આપણે ધ્યાન રાખવાનું શોર્ટમાં કે i ડોટ i 1 થઈ જશે, i ડોટ j 0 થઈ જશે, i ડોટ k પણ 0 થઈ જશે, બરાબર. એટલે i ડોટ j 0 થશે તો ax by લખવાની જરૂર નથી. i ડોટ k 0 થઈ જશે તો ax bz પણ લખવાની જરૂરિયાત નથી. પરંતુ i ડોટ i નો આન્સર 1 થશે તો ax bx લખાશે. તો ax bx આપણે લખેલા છે, બરાબર. હવે ay j કેપ લઈએ. તો ay j કેપ નો bx i કેપ જોડે ગુણાકાર કરીએ તો સિમ્પલ આપણને ખ્યાલ છે કે j ડોટ i, બોલો j ડોટ i 0 થઈ જાય તો ay bx લખાય નહીં. ay j કેપ નો by j કેપ જોડે ડોટ ગુણાકાર, તો j કેપ ડોટ j કેપ 1 થશે. ધેટ મીન્સ કે ay by લખાશે. તો ay by આપણે લખેલા છે, બરાબર. હવે ay j કેપ નો bz k કેપ જોડે ગુણાકાર, તો આ j કેપ ડોટ k કેપ થાય. બોલો j કેપ ડોટ k કેપ 0 થઈ જાય. ધેટ મીન્સ કે ay bz લખી શકાય નહીં, બરાબર. આગળ વધીએ તો az k કેપ નો ગુણાકાર bx i કેપ જોડે કરવાનો. બોલો k ડોટ i 0 થઈ જાય એટલે az bx 0, બરાબર. az k કેપ ડોટ ગુણાકારમાં by j કેપ, બોલો k કેપ ડોટ j કેપ, k કેપ ડોટ j કેપ 0, ધેટ મીન્સ કે az by લખાય નહીં, બરાબર. ચલો az k કેપ ડોટ bz k કેપ, તો k કેપ ડોટ k કેપ, બોલો k કેપ ડોટ k કેપ 1 થઈ જાય. ધેટ મીન્સ કે az bz લખાય. તો az bz આપણે લખેલા છે, બરાબર. તો આ થઈ ગયું વેક્ટર a ડોટ વેક્ટર b, એટલે કે એનો ડોટ ગુણાકાર. પણ આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા આપેલો ન હોય અને બંને સદિશો એ સદિશ રજૂઆત એટલે કે i j k ના સ્વરૂપમાં આપેલા હોય ત્યારે જ આ સૂત્ર વાપરવાનું છે, બરાબર છે. ax bx ay dy az bz, બરાબર. તમે શોર્ટમાં આ રીતે યાદ રાખી શકો, ax bx ay dy az bz, બરાબર. આ શોર્ટકટ છે યાદ રાખવા માટે, બરાબર. તો મિત્રો આ જે છે એ ડોટ ગુણાકારની થિયરી છે કે જેમાં આપણે
એના ગુણધર્મો પણ ડિટેલમાં ધ્યાનમાં લીધેલા છે. મિત્રો હવે આપણે ક્રોસ ગુણાકાર એટલે કે સદિશ ગુણાકાર ધ્યાનમાં લઈએ છીએ. જેના માટે ક્વેશ્ચન એ જ રીતે પૂછાય છે જે રીતે ડોટ ગુણાકારમાં હતો કે બે સદિશોનો સદિશ ગુણાકાર સમજાવી તેના ગુણધર્મો લખો. મિત્રો આ ક્વેશ્ચન પણ આઈએમપી છે જે 4 થી 5 માર્ક્સમાં પૂછાય છે. પરંતુ આગળ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે આ ડોટ ગુણાકારનો ટોપિક એ તમારે ચેપ્ટર નંબર 6 માં આવશે. પરંતુ અત્યારે આપણે કવર કર્યું કારણ કે ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયના એક દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. રાઈટ? એવી જ રીતે આ જે ક્રોસ ગુણાકાર એટલે કે સદિશ ગુણાકારની જે થિયરી છે એ તમારે ચેપ્ટર નંબર 7 માં આવશે. પરંતુ અત્યારે ચેપ્ટર નંબર 4 માં આપણે આ થિયરી કવર કરેલી છે એનું કારણ એ જ છે કે ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયના એક દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. રાઈટ? તો મિત્રો ચેપ્ટર નંબર 6 નો ટોપિક ડોટ ગુણાકાર છે અને ચેપ્ટર નંબર 7 નો ટોપિક છે ક્રોસ ગુણાકાર. પરંતુ અત્યારે આપણે ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયના એક દાખલાને સોલ્વ કરવા માટે આ થિયરી અત્યારે કવર કરેલી છે. ઠીક છે? તો મિત્રો ક્વેશ્ચન આ પ્રમાણે છે કે બે સદિશોનો સદિશ ગુણાકાર સમજાવવાનો છે અને તેના ગુણધર્મો લખવાના છે. તો મિત્રો યાદ રાખો કે સદિશ ગુણાકાર જેને ક્રોસ ગુણાકાર કહે છે. જે રીતે આપણે જોયું એ પ્રમાણે કે અદિશ ગુણાકાર હોય તેને ડોટ ગુણાકાર કહે છે. એવી જ રીતે તમારે યાદ રાખવાનું કે જો સદિશ ગુણાકાર હોય તો એને ક્રોસ ગુણાકાર કહે છે. મિત્રો વ્યાખ્યા ગુણધર્મો આપણે જે રીતે આનું ધ્યાનમાં લીધેલું છે ડોટ ગુણાકાર માટે એ જ રીતે ક્રોસ ગુણાકાર માટે આગળ વધીએ છીએ. રાઈટ? સિમ્પલ એટલું ધ્યાનમાં રાખવાનું કે ડોટ ગુણાકાર એટલે કે આન્સર અદિશ મળે છે. ક્રોસ ગુણાકાર એટલે કે આન્સર સદિશ મળે છે. રાઈટ? તો જો બે સદિશોનો ગુણાકાર કરીએ અને જે મળતી રાશિ છે એટલે કે આન્સર મળે છે જો એ રાશિ સદિશ હોય તો તેવા ગુણાકારને સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર કહે છે. રાઈટ? જો વ્યાખ્યા આપણે લખેલી છે કે જો બે સદિશો વેક્ટર a અને વેક્ટર b નો ગુણાકાર કરવામાં આવે તો મળતી રાશિ સદિશ હોય તો તેવા ગુણાકારને સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર કહે છે. બરાબર છે? તો આપણે બે સદિશો ધ્યાનમાં લઈએ છીએ વેક્ટર a અને વેક્ટર b. આ બંને સદિશોનો આપણે ક્રોસ ગુણાકાર કરવાનો છે. મિત્રો જે રીતે ડોટ ગુણાકાર કરવાનો હતો તો આપણે બંને સદિશોની વચ્ચે ડોટ કરેલું છે. એવી જ રીતે ક્રોસ ગુણાકાર કરવાનો છે તો સિમ્પલ છે કે બંને સદિશોની વચ્ચે ક્રોસ કરવાનો. બરાબર? એટલે આપણે વેક્ટર a ક્રોસ વેક્ટર b આ રીતે વાંચીશું. વેક્ટર a ક્રોસ વેક્ટર b. બરાબર? એનું સૂત્ર તમારે યાદ રાખવું કે વેક્ટર a નું મૂલ્ય એટલે a, વેક્ટર b નું મૂલ્ય એટલે કે b અને બંને સદિશો વચ્ચેનો ખૂણો એટલે કે sin θ. અને મિત્રો જે આન્સર મળે છે એ આન્સર કેવી રાશિ છે તો સદિશ રાશિ છે. તો મિત્રો સિમ્પલ આપણને ખ્યાલ છે કે સદિશ રાશિ હોય તો એનું મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. તો મૂલ્ય શોધવા માટે સૂત્ર છે ab sin θ. પરંતુ દિશા નક્કી કરવા માટે આપણે n કેપ જોડે લખી લઈએ છીએ. આ n કેપ શું દર્શાવે છે તો દિશા દર્શાવે છે. કારણ કે મળતી રાશિ કેવી છે તો સદિશ છે એટલે કંઈક દિશા હોય અને એ દિશા રિપ્રેઝન્ટ કરવા માટે આપણે જોડે n કેપ લખેલા છે. રાઈટ? ડોટ ગુણાકારમાં શું હતું કે ડોટ ગુણાકારમાં મળતી રાશિ કેવી છે અદિશ રાશિ છે અને અદિશ રાશિની દિશા હોઈ શકે નહીં. ફક્ત શું હોય મૂલ્ય જ હોય. તો મૂલ્ય તો ab cos θ ના આધારે મળી જાય છે અને અદિશ રાશિ છે એટલે દિશાની કોઈ રિક્વાયરમેન્ટ છે જ નહીં એટલે આપણે જોડે n કેપ કે એવું લખેલું નથી. રાઈટ? પરંતુ ક્રોસ ગુણાકાર કે જેનો આન્સર સદિશ રાશિ મળે છે અને સદિશ રાશિમાં મૂલ્ય પણ હોય અને સાથે દિશા પણ હોય તો મૂલ્ય શોધવા માટે આપણે જોડે સૂત્ર ab sin θ. પરંતુ દિશાને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે જોડે n કેપ લખેલા છે. બરાબર? એટલે n કેપ એ શું છે ખ્યાલ આવી ગયો? n કેપ એ સદિશ રાશિ જે આન્સર મળે છે એને રિપ્રેઝન્ટ કરે છે. બરાબર? તો મિત્રો શોર્ટમાં આપણે યાદ રાખવાનું કે ડોટ ગુણાકાર તો cos θ આવશે. બરાબર? અને ક્રોસ ગુણાકાર તો sin θ આવશે. રાઈટ? આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે θ એ શું છે તો વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો છે અને n કેપ શું છે તો વેક્ટર a અને વેક્ટર b થી બનતા સમતલને લંબ એકમ સદિશ છે.
વેક્ટર a અને વેક્ટર b થી બનતું જે સમતલ હોય એને લંબ એકમ સદિશ છે, બરાબર. એ એન્કેપ એટલે કે જે મળતી રાશિ છે એની દિશા કેવી રીતે નક્કી કરવી એના માટે પણ એક અલગ થિયરી છે જે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી સોલ્વ કરી શકીએ છીએ. એ આપણે પછી આગળ જેમ ગુણધર્મો સ્ટાર્ટ કરીશું એ પ્રમાણે આગળ જોઈશું, રાઈટ. અત્યારે આપણે એવું સમજી શકીએ કે વેક્ટર a ક્રોસ વેક્ટર b કરીએ તો જે મળતી રાશિ છે એ સદિશ છે. એ સદિશ રાશિનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર ab sin θ અને એ સદિશ રાશિની દિશા ફાઇન્ડ આઉટ કરવા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ આપણે કેવી રીતે વાપરવું એ પછી એના ગુણધર્મોમાં આપણે ડિટેલમાં ધ્યાનમાં લઈશું, રાઈટ. તો મિત્રો વેક્ટર a ક્રોસ વેક્ટર b એટલે કે ક્રોસ ગુણાકાર માટે એટલે કે સદિશ ગુણાકાર માટેની વ્યાખ્યા એનું સૂત્ર તમને ખ્યાલ આવી ગયું. હવે એના ગુણધર્મો ધ્યાનમાં લઈએ. મિત્રો ગુણધર્મો આપણે એ જ રીતે ધ્યાનમાં લઈશું જે રીતે આપણે ડોટ ગુણાકારમાં ધ્યાનમાં લીધા હતા. જેમ કે પહેલો ગુણધર્મ હતો ક્રમનો નિયમ. તો મિત્રો આપણને ખ્યાલ છે કે ડોટ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે, પરંતુ યાદ રાખો કે ક્રોસ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. જેમ કે પહેલો નિયમ ક્રમનો નિયમ, જેમાં ક્રમના નિયમનું પાલન થતું નથી એટલે કે વેક્ટર a ક્રોસ વેક્ટર b નોટ ઇક્વલ ટુ વેક્ટર b ક્રોસ વેક્ટર a. એટલે વેક્ટર a ક્રોસ b કરીએ તો જે આન્સર આવે છે એ જ આન્સર વેક્ટર b ક્રોસ વેક્ટર a નો હોતો નથી. પરંતુ ડિટેલમાં સમજીએ તો આપણે એવું સમજી શકીએ કે વેક્ટર a ક્રોસ વેક્ટર b નો જે આન્સર લાવીએ છીએ અને વેક્ટર b ક્રોસ વેક્ટર a નો જે આન્સર લાવીએ છીએ એ બંનેના આન્સરમાં જે ફાઇનલ રજૂઆત થાય છે એ સદિશ રૂપે થાય છે. કારણ કે આન્સર કેવો છે? સદિશ છે. એટલે કે જે આન્સર મળે છે એ I J K ના સ્વરૂપમાં મળે છે, બરાબર. I J K ના સ્વરૂપમાં મળે છે. જ્યારે ડોટ ગુણાકાર કરીએ તો જે આન્સર મળે છે એ અદિશ રાશિ છે. ધેટ મીન્સ કે મૂલ્યના સ્વરૂપમાં મળે છે, બરાબર. અને ક્રોસ ગુણાકાર કરીએ તો જે આન્સર મળે છે એ સદિશના ફોર્મમાં મળે છે એટલે કે I J K ના સ્વરૂપમાં મળે છે, બરાબર. તો એનું મૂલ્ય સમાન હોય છે પરંતુ દિશા વિરુદ્ધ હોય છે, બરાબર. મળતી રાશિ સદિશ છે તો એના આધારે આપણે સમજી શકીએ કે મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. તો મૂલ્ય સમાન મળે છે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ મળે છે. એટલે કે વેક્ટર a ક્રોસ વેક્ટર b અને b ક્રોસ વેક્ટર a બંનેનો ગુણાકારનું મૂલ્ય એક સમાન છે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે અને દિશાને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે માઈનસ લખી દઈએ છીએ. તો વેક્ટર a ક્રોસ વેક્ટર b ઇક્વલ ટુ માઈનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a. આ માઈનસ શું દર્શાવે છે કે બંનેનું મૂલ્ય સમાન છે પરંતુ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. જો માનાંકમાં વેક્ટર a ક્રોસ વેક્ટર b ઇક્વલ ટુ માનાંકમાં વેક્ટર b ક્રોસ વેક્ટર a. માનાંકમાં જો સદિશ લખીએ તો એ મૂલ્ય દર્શાવે છે. તો આ દર્શાવે છે કે a ક્રોસ b નું જે મૂલ્ય છે એ જ મૂલ્ય b ક્રોસ a નું છે, પરંતુ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી આપણે માઈનસ સાઇન ધ્યાનમાં લઈએ છીએ, બરાબર. જોઈએ બીજો ગુણધર્મ જે છે વિભાજનનો ગુણધર્મ. તો મિત્રો જે રીતે ડોટ ગુણાકારમાં વિભાજનના નિયમનું પાલન થતું હતું એ જ રીતે ક્રોસ ગુણાકારમાં પણ વિભાજનના નિયમનું પાલન થાય છે. સિમ્પલ ખાલી તફાવત એટલો છે કે ડોટ ગુણાકારમાં વેક્ટર a ડોટ આપણે લખેલું, ક્રોસ ગુણાકારમાં વેક્ટર a ક્રોસ લખવાનું છે. આ રીતે વેક્ટર a ક્રોસ વેક્ટર b પ્લસ વેક્ટર c. તો સિમ્પલ છે કે આ વેક્ટર a નો વેક્ટર b જોડે પણ ગુણાકાર થશે અને વેક્ટર c જોડે પણ ગુણાકાર થશે, રાઈટ. એટલે વેક્ટર a ક્રોસ વેક્ટર b પછી વચ્ચે પ્લસ છે તો પ્લસ વેક્ટર a નો c જોડે ગુણાકાર એટલે વેક્ટર a ક્રોસ વેક્ટર c. એટલે જે રીતે ડોટ ગુણાકાર હતો એ જ રીતે ક્રોસ ગુણાકાર માટે વિભાજનના નિયમનું પાલન થાય છે. સિમ્પલ ચેન્જ એટલો છે કે જ્યાં ડોટ હતું ત્યાં ક્રોસ કરી દેવાનું, રાઈટ. ડોટની જગ્યાએ ક્રોસ કરી દેવાનું છે, બરાબર. બાકી વિભાજનના નિયમમાં કોઈ ખાસ ડિટેલ નથી, બરાબર. પછી જોઈએ કાર્ટેશિયન યામ પદ્ધતિ. તો મિત્રો આપણે જે પ્રમાણે ડોટ ગુણાકારમાં કીધું કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આપણે i ડોટ i કરવાનું છે પછી i ડોટ j કરવાનું છે. એ જ રીતે હવે ડોટની જગ્યાએ ક્રોસ ધ્યાનમાં લેવાનું. ધેટ મીન્સ કે
કે i ક્રોસ i કરી જોઈએ, આન્સર શું આવે છે ચેક કરવાનું. i ક્રોસ j કરી જોઈએ, આન્સર શું આવે છે ચેક કરવાનું છે. રાઈટ મિત્રો, જોઈએ છીએ i ક્રોસ i ક્રોસ j નો આન્સર શું મળે છે. i ક્રોસ i કરીએ તો i j k ત્રણે એકમ સદિશ જેનું મૂલ્ય એક જ હોય જે આપણને ખ્યાલ છે. રાઈટ, તો સૂત્ર જે પ્રમાણે આપણે લખેલું છે એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. જેમ કે a એટલે કે વેક્ટર a નું મૂલ્ય, b એટલે કે વેક્ટર b નું મૂલ્ય, તો i કેપ નું મૂલ્ય 1, ફરીથી i કેપ નું મૂલ્ય 1, sin થીટા, જ્યાં થીટા શું છે તો વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો. બરાબર, તો હવે જોડે આપણે sin થીટા લખવાનું છે. થીટા એ શું છે તો i કેપ અને i કેપ વચ્ચેનો ખૂણો. તો i કેપ એ x અક્ષની દિશામાં હોય. બરાબર, x અક્ષની દિશામાં એકમ સદિશ i કેપ. તો અત્યારે i ક્રોસ i છે, ધેટ મીન્સ કે બંને સદિશો એક જ દિશામાં છે. બંને સદિશો જો એક જ દિશામાં હોય તો એવા સદિશોને સમાંતર સદિશો કહી શકાય, જેમની વચ્ચેનો ખૂણો હંમેશા 0 ડિગ્રી થાય. રાઈટ, તો આપણે sin 0 ડિગ્રી લખી શકીએ. બોલો, sin 0 ની વેલ્યુ 0 એટલે આન્સર થઈ જશે 0. તો એ જ રીતે આપણે કહી શકીએ કે j ક્રોસ j કરવામાં આવે, k ક્રોસ k કરવામાં આવે તો પણ આન્સર 0 થશે. કારણ કે j ક્રોસ k છે, k ક્રોસ k છે, એટલે કે બંને સદિશો એક સમાન છે. j ક્રોસ j તો બંને સદિશો એક સમાન છે, k ક્રોસ k તો બંને સદિશો એક સમાન છે. રાઈટ, જો બંને સદિશો સમાન ડિરેક્શનમાં હોય તો તેમની વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થઈ જાય. sin 0 ની વેલ્યુ 0, એટલે i ક્રોસ i, j ક્રોસ j, k ક્રોસ k નો આન્સર થશે 0. રાઈટ, હવે એ રીતે i ક્રોસ j ધ્યાનમાં લઈએ. બરાબર, તો i ક્રોસ j, બોલો, i નું મૂલ્ય 1, j નું મૂલ્ય 1 અને જોડે sin થીટા. તો હવે i અને j વચ્ચેનો ખૂણો આપણે લખવાનો છે. બરાબર, આ i છે અને આ j છે. બોલો, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે તો 90 ડિગ્રી, એટલે આપણે sin 90 ડિગ્રી લખી દઈએ છીએ. i નું મૂલ્ય 1, j નું મૂલ્ય 1 અને i અને j વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી એટલે sin 90. બોલો, sin 90 ની વેલ્યુ 1 એટલે આન્સર થશે 1. પરંતુ 1 એ એકમ સદિશ કહેવાય. એકમ સદિશ કોને કહી શકાય તો જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહી શકાય. એટલે મૂલ્ય 1 મળે છે. તો અત્યારે આપણે આન્સર લખેલો છે k કેપ. તો હવે ક્વેશ્ચન એ થાય કે 1 ઇક્વલ ટુ તો તમારે i કેપ પણ લખી શકાય, j કેપ પણ લખી શકાય અને k કેપ પણ લખી શકાય. તો આપણે ફક્ત k કેપ જ કેમ લખેલા છે? બરાબર, તો એના માટે મિત્રો આપણે જમણા હાથના સ્ક્રૂનો નિયમ ડિટેલમાં સમજવો પડશે. બરાબર છે, તો હવે આપણે શિફ્ટ થઈ ગઈ છે જમણા હાથના સ્ક્રૂના નિયમો પર. બરાબર છે, આ નિયમ ખાસ ધ્યાનથી સમજજો. જે કેટલીક વખત એવી રીતે પણ ટેક્સ્ટ બુકમાં અથવા રેફરન્સ બુકમાં તમને જોવા મળશે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ, બરાબર, અથવા તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ. બરાબર, કેવી રીતે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ એ ખાસ સમજવાનું છે. બરાબર, જો જમણા હાથના સ્ક્રૂનો નિયમ જે સમજવા માટે આપણે x y z ત્રિપરિમાણીય યામ પદ્ધતિ એટલે કે કાર્ટેશિયન યામ પદ્ધતિ ધ્યાનમાં લઈએ છીએ, જેમાં આપણને ખ્યાલ છે કે x અક્ષની દિશામાં એકમ સદિશ i કેપ, y અક્ષની દિશામાં એકમ સદિશ j કેપ અને z અક્ષની દિશામાં એકમ સદિશ k કેપ છે. બરાબર, x અક્ષની દિશામાં એકમ સદિશ i કેપ, y અક્ષની દિશામાં એકમ સદિશ j કેપ અને z અક્ષની દિશામાં એકમ સદિશ k કેપ. મિત્રો યાદ રાખવાનું કે આ z અક્ષ એ આપણે આ રીતે ડ્રો કરેલી છે, પરંતુ વાસ્તવમાં એ z અક્ષ આ રીતે છે. એટલે કે આ બોર્ડ જે છે એ બોર્ડને લંબ રૂપે બહારની તરફ છે. બરાબર, બોર્ડને લંબ રૂપે બહારની તરફ છે. બરાબર, હવે આ ધ્યાનમાં લેવાનું છે કે i ક્રોસ j કરવાના છે. બરાબર, i ક્રોસ j. તો કેવી રીતે જમણા હાથના સ્ક્રૂનો નિયમ યુઝ કરવાનો છે જોવાનું છે. i ક્રોસ j છે. તો મિત્રો આપણે કીધું એ પ્રમાણે કે જ્યારે પણ ક્રોસ ગુણાકાર હોય તો ક્રમના નિયમનું પાલન થતું નથી. ધેટ મીન્સ કે ક્રમ જાળવી રાખવો પડે.
ક્રમની જો અદલા બદલી કરીએ તો આન્સર બદલાઈ જાય, રાઈટ? એટલે I ક્રોસ J લખેલું છે તો આપણે એને J ક્રોસ I વાંચી શકીએ નહીં, કારણ કે J ક્રોસ I વાંચીએ તો આન્સર ચેન્જ થઈ જશે, રાઈટ? કારણ કે ક્રમ બદલાઈ ગયો તો આન્સર બદલાઈ જશે, કારણ કે ક્રમના નિયમનું પાલન થતું નથી, બરાબર છે? એટલે આપણે ક્રમ સાચવી રાખવો પડશે કે I ક્રોસ J જ યાદ રાખવાનું છે, બરાબર? I ક્રોસ J, તો I થી J તરફ ભ્રમણ કરવાનું, I થી J તરફ ભ્રમણ કરવાનું. કેવી રીતે? તો જમણો હાથ I ઉપર મૂકવાનો. જો ટેકનિક ધ્યાનમાં રાખીએ, જમણો હાથ આપણે I ઉપર મૂકીએ છીએ, પછી જે દિશામાં તીર દોરેલું છે એ પ્રમાણે આંગળીઓનું ભ્રમણ કરવાનું. જે દિશામાં તીર દોરેલું છે એ પ્રમાણે આપણે આંગળીઓનું ભ્રમણ કરી દઈએ છીએ, બરાબર? તો અંગૂઠો જે ડિરેક્શનમાં મળે એ તમારો આન્સર. બોલો, અંગૂઠો કઈ ડિરેક્શનમાં મળે છે? તો આ ડિરેક્શનમાં મળે છે, રાઈટ? અંગૂઠો જુઓ મારો, તો અંગૂઠો કઈ ડિરેક્શનમાં મળે છે? આ ડિરેક્શનમાં મળે છે. આ ડિરેક્શન કઈ છે? તો આ છે, જે આ બોર્ડને લંબ રૂપે બહારની તરફ છે. બોલો, બોર્ડને લંબ રૂપે બહારની તરફ, ધેટ મીન્સ કે z અક્ષ. બોલો, z અક્ષની દિશામાં એકમ સદિશ k k. જે કારણોસર આપણે અહીં k k લખેલું છે, બરાબર? ખ્યાલ આવે? k k કેમ લખેલું છે? કારણ કે I ક્રોસ J કરીએ છીએ તો I પાસે આપણે જમણો હાથ મૂકવાનો, પછી I થી J તરફ ભ્રમણ કરવાનું છે, તો જે દિશામાં તીર દોરેલું છે એ દિશામાં આપણે આંગળીઓને વાળવાની, અને પરિણામે અંગૂઠો જે દિશામાં ગોઠવાય એ આપણો આન્સર. બોલો, કઈ દિશામાં ગોઠવાય છે? તો z અક્ષની દિશામાં. તો z અક્ષની દિશામાંનું એકમ સદિશ એટલે કે k k, રાઈટ? તો હવે ક્વેશ્ચન બાકી રહ્યો કે મૂલ્ય તો ખ્યાલ આવી ગયું કે 1 મળ્યો અને એ પણ આપણે k k કેમ લખ્યું, પરંતુ હવે એ k k પ્લસ લખવા કે માઈનસ લખવા, તેના માટે મિત્રો આપણે ધ્યાનમાં લેવાનું છે કે આ જે તીર દોરેલું છે એ પ્રમાણે આ ઉગમ બિંદુ પાસે આપણે સ્ક્રૂ મૂકવાનું, બરાબર? સ્ક્રૂ મૂકવાનું અને તીરની દિશામાં ભ્રમણ આપવાનું, બરાબર? એના માટે તમારે યાદ રાખવાનું કે જો વિષમગળી દિશામાં ભ્રમણ આપીએ તો સ્ક્રૂ બહાર તરફ આવે, અને જો સ્ક્રૂ બહાર આવે તો નિશાની પ્લસ રાખવાની છે. વિષમગળી દિશા એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, અને એ દિશામાં જો આપણે ભ્રમણ આપીએ તો સ્ક્રૂ બહાર તરફ આવે, અને જો સ્ક્રૂ બહાર તરફ આવે તો સાઈન લેવાની પ્લસ. જો બોલો, આ જે ભ્રમણ છે, આ જે ભ્રમણ છે એ વિષમગળી છે, રાઈટ? તો આ રીતે આપણે વિષમગળી દિશામાં ભ્રમણ કરાવીએ. જો ધ્યાનથી આ રીતે વિષમગળી દિશામાં ભ્રમણ કરાવીએ છીએ. બોલો, સ્ક્રૂ બહાર આવશે કે અંદર જશે? તો સિમ્પલ છે, વિષમગળી દિશામાં ભ્રમણ થાય તો સ્ક્રૂ ધીરે ધીરે બહાર આવશે, અને જો સ્ક્રૂ બહાર આવે તો નિશાની કેવી લેવાની છે? પ્લસ લેવાની છે. જે કારણોસર આપણે k k કેવા લખેલા છે? પ્લસ લખેલા છે, બરાબર છે? પરંતુ હવે એક ઉદાહરણ આપણે એનાથી ઉલટું પણ ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે I ક્રોસ J કર્યા તો આન્સર k k આવ્યો. તો હવે ક્રમનો નિયમ શું કહે છે કે ક્રોસ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી, બરાબર? નોટ ઇક્વલ ટુ છે, પરંતુ બંનેનું મૂલ્ય કેવું છે? સમાન છે, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે. ધેટ મીન્સ કે જો I ક્રોસ J કરીએ તો આન્સર k k આવે છે, તો જો J ક્રોસ I કરીએ, J ક્રોસ I ક્રમ ઉલટાવી દઈએ છીએ, J ક્રોસ I કરીએ તો આન્સર કેવો આવવો જોઈએ? માઈનસ k k આવવો જોઈએ, રાઈટ? તો ચેક કરીએ માઈનસ k k મળે છે કે નહીં. તો એના માટે આપણે શું કરવું પડે? J ક્રોસ I કરવા પડે, રાઈટ? J ક્રોસ I, તો આ J છે, બરાબર? એટલે J ક્રોસ I કરવા છે તો હવે આપણે આ ડિરેક્શનમાં ભ્રમણ લેવું પડશે, રાઈટ? J ક્રોસ I તમે જોઈ શકો છો, J થી I તરફ જવાનું છે એટલે આ ડિરેક્શનમાં. તો જે ક્રમ પહેલો છે એ આપણે ધ્યાનમાં લેવાનું. જેમ કે J પહેલા છે, બરાબર? તો ત્યાં જમણા હાથની આંગળીઓ હથેળી આ રીતે મૂકવાનું, અને પછી તીરની દિશામાં આંગળીઓને ભ્રમણ આપવાનું છે, બરાબર? આ રીતે આપણે J ની ડિરેક્શનમાં મૂકી દીધું. હવે તીરની દિશામાં આંગળીઓને ભ્રમણ આપીએ છીએ. જોજો ધ્યાનથી, તીરની દિશામાં આંગળીઓને ભ્રમણ આપીએ છીએ.
બરાબર. બોલો અંગૂઠો કઈ દિશામાં ગોઠવાયો? તો અંગૂઠો અંદરની તરફ ગોઠવાયો છે, અંદરની તરફ. બરાબર. આ બોર્ડને લંબ રૂપે અંદરની તરફ. બોલો બોર્ડને લંબ અક્ષ કઈ હોય? z અક્ષ. પરંતુ આપણને ખ્યાલ છે કે જે રીતે x માં પણ ધન x અક્ષ હોય, ઋણ x અક્ષ હોય, એવી રીતે y માં પણ ધન y હોય, ઋણ y હોય, z માં પણ ધન z અક્ષ હોય, ઋણ z અક્ષ હોય. જેમ કે આ ધન x અક્ષની દિશા છે, બોલો આ ઋણ x અક્ષની દિશા. આ ધન y અક્ષની દિશા છે તો નીચેની તરફ ઋણ y અક્ષની દિશા. આ ધન z અક્ષની દિશા છે તો અંદરની તરફ, બોલો અંદરની તરફ ઋણ z અક્ષની દિશા. એટલે અત્યારે જે ક્રોસ આઈ કરીએ છીએ તો અંગૂઠો અંદરની તરફ મળે છે, એટલે કે આ કઈ અક્ષને સમાંતર છે? તો બોર્ડને લંબ મળે છે એટલે z અક્ષ, પરંતુ અંદરની તરફ છે એટલે કે ઋણ z અક્ષ. અને ઋણ z અક્ષ હોવાથી માઈનસ મળે, રાઈટ. પરંતુ z અક્ષની દિશામાં એકમ સદિશ k કેપ, જે કારણોસર આપણે આન્સર કરી શકીએ માઈનસ k કેપ મળે છે, રાઈટ. અને બીજી તમે આ રીતે પણ સમજી શકો છો. બોલો આ જે ભ્રમણ દોરેલું છે, ભ્રમણ એ સમઘડી દિશામાં છે, તમે જોઈ શકો છો સમઘડી દિશામાં છે. સમઘડી દિશામાં હોય તો સ્ક્રૂ અંદરની તરફ જાય, એટલે કે માઈનસ સાઈન ધ્યાનમાં લેવો. જો આ જે ભ્રમણ છે એ ભ્રમણ આપણે ઉગમ બિંદુ ઉપર સ્ક્રૂને આપીએ છીએ. જોજો તીરની દિશામાં આપણે સ્ક્રૂને ભ્રમણ આપીએ. બોલો સ્ક્રૂ અંદરની તરફ જશે એટલે કે ધીરે ધીરે જે વસ્તુ આપણે ફિટ કરવા માંગીએ છીએ ફિટ થઈ શકે. સ્ક્રૂને તમે આ રીતે ફેરવો તો એ અંદરની તરફ જશે, અને જો સમઘડી દિશામાં સ્ક્રૂ અંદરની તરફ જાય તો માઈનસ સાઈન ધ્યાનમાં લેવી. બરાબર છે. એટલે આન્સર સિમ્પલી માઈનસ k કેપ થઈ જાય. જેના આધારે આપણે આ યાદ રાખવાનું, i ક્રોસ j તો આન્સર k. બરાબર. એટલે જમણા હાથના સ્ક્રૂનો નિયમ આપણે દિશા શોધવા માટે કેવી રીતે એપ્લાય કરી શકીએ ક્રોસ પ્રોડક્ટમાં, એ ખ્યાલ આવી ગયો દરેકને. તો હવે એના જ આધારે આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ j ક્રોસ k તો આન્સર થશે i કેપ, અને k ક્રોસ i તો આન્સર થશે j કેપ. મિત્રો આને યાદ રાખવા માટેની પણ શોર્ટકટ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જેમ કે i પછી j આવશે અને પછી k આવશે. i j k. બરાબર. જો આ ક્રમ યાદ રાખવાનો છે, i પછી j આવે, j પછી k આવે અને k પછી i આવશે. બરાબર. જો i ક્રોસ j કરીએ, i ક્રોસ j તો બાકી શું રહ્યું? k. તો k એ જ તમારો આન્સર થશે. i ક્રોસ j જે બાકી રહ્યું એ જ તમારો આન્સર. તો i ક્રોસ j કરીએ, બાકી રહ્યા k કેપ, તો k કેપ એ જ આપણો આન્સર છે. બરાબર. એ જ રીતે j ક્રોસ k નો આન્સર i છે. જુઓ હવે આપણે i j ધ્યાનમાં લીધા, તેના પછીનો ક્રમ ધ્યાનમાં લઈએ છીએ j k. j ક્રોસ k કરીએ તો બાકી શું રહ્યું? i. તો એ i જ આપણો આન્સર થવો જોઈએ. બરાબર. એવી જ રીતે હવે i j k તો i j પૂરા થઈ ગયા, j k પણ પૂરા થઈ ગયા. તો હવે k લઈએ અને i લઈએ. બોલો k ક્રોસ i, k ક્રોસ i બાકી શું રહ્યું? j. તો j આપણો આન્સર થવો જોઈએ. રાઈટ. ખ્યાલ આવ્યો તમને? એટલે આ રીતે તમારે યાદ રાખવાનું ક્રમ i j k, અને k પછી શું આવે? i આવે. જો આ ક્રમ યાદ રાખશો તો તમને આ યાદ રહેશે. i ક્રોસ j તો આન્સર k, j ક્રોસ k તો આન્સર i, અને k ક્રોસ i તો આન્સર j. બરાબર. પરંતુ યાદ રાખવાનું સાથે કે ક્રોસ ગુણાકાર છે એટલે ક્રમના નિયમનું પાલન થતું નથી. તો એવા સંજોગોમાં જો ભૂલમાંથી આપણે i ક્રોસ j ની જગ્યાએ j ક્રોસ i લખી દીધા, j ક્રોસ i તો પણ ચાલે, પરંતુ એનો આન્સર યાદ રાખવાનો k કેપ ન મળે, માઈનસ k કેપ મળે. રાઈટ. એવી જ રીતે j ક્રોસ k ની જગ્યાએ k ક્રોસ j લખી દીધા તો પણ ચાલે, પરંતુ એનો આન્સર k ક્રોસ j નો આન્સર i કેપ ન મળે, માઈનસ i કેપ મળે. રાઈટ. એવી જ રીતે k ક્રોસ i ની જગ્યાએ i ક્રોસ k કેપ લખી દીધા તો પણ ચાલે, પરંતુ એનો આન્સર i ક્રોસ k લખેલા છે,
ધેટ મીન્સ કે એનો આન્સર -j કેપ મળે, રાઈટ? તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે કે જમણા હાથના સ્ક્રૂનો નિયમ આપણે ક્રોસ પ્રોડક્ટ માટે કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ, બરાબર છે મિત્રો? હવે આપણે આગળના ગુણધર્મ તરફ વધીએ છીએ, સમાંતર સદિશો. તો મિત્રો આપણે જે રીતે ડોટ ગુણાકારમાં કીધું કે સમાંતર સદિશો હોય એટલે કે બંને સદિશોની દિશા એક સમાન છે તો તેમની વચ્ચેનો ખૂણો થીટા 0 ડિગ્રી બને, એટલે કે થીટા બરાબર 0 ડિગ્રી. તો એવા સંજોગોમાં a ક્રોસ b નો આન્સર શું મળે છે ચેક કરીએ. તો વેક્ટર a ક્રોસ વેક્ટર b ઇક્વલ ટુ સૂત્ર ab sin થીટા, પરંતુ થીટા લેવાના છે 0 ડિગ્રી એટલે sin 0 ડિગ્રી. બોલો sin 0 ડિગ્રી ની વેલ્યુ 0. તો એવા સંજોગોમાં જો ક્રોસ ગુણાકાર કરીએ તો આન્સર 0 થઈ જશે, બરાબર? પછી ધ્યાનમાં લઈએ કે જો બંને સદિશો પરસ્પર લંબ છે, વેક્ટર a ક્રોસ વેક્ટર b નો ગુણાકાર કરીએ અને જો બંને સદિશો પરસ્પર લંબ હોય એટલે કે તેમની વચ્ચેનો ખૂણો θ 90 ડિગ્રી બને તો એવા સંજોગોમાં ક્રોસ પ્રોડક્ટ શું મળે છે? લંબ સદિશો એટલે કે θ બરાબર 90 ડિગ્રી એટલે કે વેક્ટર a ક્રોસ વેક્ટર b તો સૂત્ર ab sin 90 ડિગ્રી, પરંતુ sin 90 ની વેલ્યુ 1 થશે એટલે આન્સર આવશે ab. જ્યાં a શું છે તો વેક્ટર a નું મૂલ્ય, b શું છે તો વેક્ટર b નું મૂલ્ય અને જોડે છે n કેપ. n કેપ એ શું રિપ્રેઝન્ટ કરે છે તો જે આન્સર મળે છે ab એ આન્સર કેવો મળે છે તો કે સદિશ મળે છે. તો સદિશનું મૂલ્ય હોય તો ab નો ગુણાકાર કરીએ મૂલ્ય થઈ અને એને દિશા પણ હોય તો n કેપ એ સદિશની દિશા રિપ્રેઝન્ટ કરે છે, રાઈટ? જે આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે. અને એ દિશા કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય તેના માટે હમણાં જ આપણે કીધું કે જમણા હાથના સ્ક્રૂના નિયમના આધારે દિશા આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, રાઈટ? હવે મિત્રો આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે ડોટ પ્રોડક્ટ આપણે ધ્યાનમાં લીધી. તો ડોટ પ્રોડક્ટમાં કીધું કે જો થીટાની વેલ્યુ આપેલી હોય તો આપણે વેક્ટર a ડોટ વેક્ટર b નો ગુણાકાર આ સૂત્ર દ્વારા સોલ્વ કરી શકીએ છીએ, બરાબર? પરંતુ જો થીટાની વેલ્યુ આપેલી ન હોય અને વેક્ટર a અને વેક્ટર b સદિશ રજૂઆતમાં આપેલા હોય એટલે કે I J K ના સ્વરૂપમાં આપેલા હોય તો ડોટ ગુણાકાર વેક્ટર a ડોટ વેક્ટર b આ સૂત્ર દ્વારા આપણે કરી શકીએ છીએ. એવી જ રીતે જો વેક્ટર a ક્રોસ વેક્ટર b આપણે કરવા હોય એટલે કે વેક્ટર a આપેલ છે, વેક્ટર b આપેલ છે, બરાબર? અને થીટા પણ આપેલા છે તો એવા સંજોગોમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ક્રોસ પ્રોડક્ટ મેળવી શકીએ છીએ, બરાબર? પરંતુ જો થીટાની વેલ્યુ આપેલી ન હોય અને વેક્ટર a અને વેક્ટર b એ I J K એટલે કે સદિશ રજૂઆતમાં આપેલા હોય તો એવા સંજોગોમાં આપણે વેક્ટર a ક્રોસ વેક્ટર b કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ એ મેથડ ધ્યાનમાં લઈએ છીએ, રાઈટ? જેમ કે વેક્ટર a ax sin k plus ay j k plus az k k અને વેક્ટર b bx sin k plus by j k plus bz k k તમને આપેલ છે. થીટાનું મૂલ્ય આપેલું નથી અને આપણે વેક્ટર a ક્રોસ વેક્ટર b કરવાના છે એટલે કે બંને વચ્ચેનો ક્રોસ ગુણાકાર આપણે શોધવાનો છે. તો એના માટે મિત્રો એક અલગ મેથડ છે જે મેથ્સમાં તમારે આવશે નિશ્ચાયકની રીત, રાઈટ? નિશ્ચાયકની રીત વેક્ટર a ક્રોસ વેક્ટર b. મિત્રો આ મેથડ બહુ ડિટેલથી ધ્યાનથી સમજવી, બરાબર છે? વેક્ટર a ક્રોસ વેક્ટર b ઇક્વલ ટુ આપણી જોડે I કેપ j કેપ k કેપ ત્રણ એકમ સદિશો છે. જો I કેપ j કેપ k કેપ તેને આપણે સૌપ્રથમ આ રીતે લખી દઈએ છીએ I કેપ j કેપ k કેપ, બરાબર? પછી I કેપ એટલે કે x ઘટક લખવાનું, j કેપ એટલે કે y ઘટક લખવાનું અને k કેપ એટલે કે z ઘટક લખવાનું છે, બરાબર? અને વેક્ટર a ક્રોસ વેક્ટર b કરીએ છીએ. ક્રોસ ગુણાકાર છે એટલે ક્રમના નિયમનું પાલન થાય નહીં, ધેટ મીન્સ કે ક્રમ જાળવી રાખવો પડે, રાઈટ? એટલે પહેલા વેક્ટર a લખવાના છે અને પછી જ વેક્ટર b લખવાના છે. પહેલા વેક્ટર a પછી જ વેક્ટર b. તો I કેપ છે એટલે કે x ઘટક લખવાનું, પરંતુ પહેલા વેક્ટર a છે, બોલો વેક્ટર a નો x ઘટક એટલે ax કહેવાશે, બરાબર? j કેપ છે એટલે આપણે y ઘટક લખવાનું છે, j કેપ એટલે y ઘટક લખવાનું છે, પરંતુ પહેલા વેક્ટર a છે
એટલે વેક્ટર a નો y ઘટક એટલે કે ay, બરાબર. k કેપ છે એટલે કે z ઘટક લખવાનું, પરંતુ પહેલા વેક્ટર a લખવાનું છે, તો બોલો વેક્ટર a નો z ઘટક એટલે કે az, બરાબર. એવી જ રીતે હવે વેક્ટર b લખવાના છે, તો i કેપ છે એટલે કે વેક્ટર b નો x ઘટક લખવાનો એટલે bx, j કેપ છે એટલે વેક્ટર b નો y ઘટક એટલે કે by, k કેપ છે એટલે વેક્ટર b નો z ઘટક એટલે કે bz, બરાબર. તો મિત્રો આ રીતે યાદ રાખવાનું, i j k, i એટલે કે x ઘટક, j એટલે કે y ઘટક અને k એટલે કે z ઘટક, બરાબર. વેક્ટર a પછી જ વેક્ટર b આવે તો પહેલા બધા a ના ફોર્મમાં લખવાનું, ax ay az, પછી b ના ફોર્મમાં bx by bz, બરાબર. ખાસ ધ્યાન રાખવાનું કે આ જે છે એ આપણે બે સાઈડમાં લાઈન દોરેલી છે, બે જે લાઈન દોરેલી છે એ નિશ્ચાયક કરવાની, માનાંક કહી શકાય નહીં. ડિટર્મિનન્ટ, નિશ્ચાયક ધેટ મીન્સ ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટ કહે છે. કેટલાક આને માનાંક વાંચે છે, પરંતુ મિત્રો આને માનાંક વાંચી શકાય નહીં, આને નિશ્ચાયક ડિટર્મિનન્ટ કહે છે. જેમાં 2x2 હોય એટલે કે બે હાર બે રો છે, બરાબર, બે કોલમ પણ છે એટલે કે બે સ્તંભ છે, બરાબર. 2x2 એટલે કે બે રો અને બે કોલમ જોવા મળે. 3x3 ધેટ મીન્સ કે ત્રણ કોલમ અને ત્રણ રો જોવા મળે છે, બરાબર. મિત્રો રો ને ગુજરાતીમાં હાર કહે છે અને કોલમ ને ગુજરાતીમાં સ્તંભ કહે છે. તો અત્યારે આપણે ત્રણ હાર અને ત્રણ સ્તંભનો યુઝ કરીને નિશ્ચાયક બનાવેલો છે એટલે એને 3x3 કહેવાય છે, રાઈટ. જેમાં તમે જોઈ શકો છો i j k એટલે આ એક હાર છે, બીજી હાર છે ax ay az, bx by bz ત્રીજી હાર છે, બરાબર. પછી i ax bx આ પહેલો સ્તંભ છે, j ay by બીજો સ્તંભ છે અને k az bz ત્રીજો સ્તંભ છે. એટલે ત્રણ હાર અને ત્રણ સ્તંભ છે, બરાબર. 3x3 નિશ્ચાયક છે, જેમાં ત્રણ હાર એટલે કે ત્રણ રો છે અને ત્રણ કોલમ એટલે કે ત્રણ સ્તંભ છે, બરાબર. તો હવે એનું સોલ્યુશન કેવી રીતે કરવું એ ધ્યાનમાં રાખવાનું છે. જેમ કે આ i છે, આ j છે, આ k છે, બરાબર. બધા જ ઘટકો આપણે ફરીથી લખી લઈએ છીએ એટલે તમને ખ્યાલ રહેશે, બરાબર. આ છે i કેપ, j કેપ, k કેપ, બરાબર. ax ay az, bx by bz, રાઈટ. તો હવે એનું સોલ્યુશન ખાસ ધ્યાનમાં રાખવાનું છે. i કેપ લખેલા છે, તો જે ઘટક ધ્યાનમાં લઈએ એ ઘટકનો હાર અને સ્તંભ આપણે દબાવી દેવાનો છે. ગુજરાતીમાં શોર્ટમાં આપણે સમજીશું, બરાબર. જેમ કે i કેપ ધ્યાનમાં લઈએ છીએ તો એની હાર આપણે દબાવી દઈએ, એનો સ્તંભ દબાવી દઈએ. તો જો ચાર ઘટકો તમને દેખાય છે, જે ઘટક ધ્યાનમાં લઈએ એની હાર એનો સ્તંભ દબાવી દેવાનો, બરાબર. જો ચાર ઘટકો દેખાય છે એ ચાર ઘટકોનું સોલ્યુશન આપવાનું છે. હવે એ ચાર ઘટકોમાં પણ આપણે યાદ રાખવાનું કે સૌપ્રથમ જમણા હાથે ગુણાકાર થાય અને પછી બાકીના ભાગનો ગુણાકાર કરવાનો, વચ્ચે માઈનસ મૂકવાનો. આ ચાર ઘટકો બાકી રહેલા છે. આ ચાર ઘટકોનો આપણે જમણા હાથે ગુણાકાર કરીએ તો જમણા હાથે ગુણાકાર આ રીતે થાય, ay bz, બાકી રહેલો ગુણાકાર az dy, પરંતુ તેમની વચ્ચે માઈનસ મૂકી દેવાનો. એટલે ay bz માઈનસ az dy. ખ્યાલ આવ્યો? પછી બીજો ઘટક ધ્યાનમાં લઈએ j k, બરાબર. તો જે ઘટક ધ્યાનમાં લઈએ છીએ એ ઘટક માટે હાર અને સ્તંભ દબાવી દેવાના.
ચલો જે કેપ ધ્યાનમાં લઈએ તો એની હાર કેન્સલ, એનું સ્તંભ પણ કેન્સલ, બરાબર. તો કયા ચાર ઘટકો બાકી રહ્યા? તો ax az bx bz, ax az bx bz આ ચાર ઘટકો બાકી રહ્યા, જેમાં જમણા હાથે ગુણાકાર કરવાનો. ax az bx bz માં જમણા હાથે ગુણાકાર, બોલો ax bz નો ગુણાકાર થાય ax bz નો, પછી કમ્પલસરી માઈનસ મૂકવાના અને બાકી રહેલાનો ગુણાકાર az bx, એટલે ax bz minus az dx, બરાબર. પછી આ માઈનસ કેવી રીતે આવ્યા છે આપણે લાસ્ટમાં ધ્યાનમાં લઈએ છીએ, બરાબર. હવે k કેપ ધ્યાનમાં લઈએ એટલે કે પ્લસ k કેપ, બરાબર. તો જે ઘટક ધ્યાનમાં લઈએ છીએ એનો હાર એની સ્તંભ કેન્સલ કરી દેવાનો. ચલો k કેપ નો હાર k કેપ માટે સ્તંભ કેન્સલ કરી દો. તો કયા ચાર ઘટકો બાકી રહ્યા? તો તમે જોઈ શકો છો ax ay bx by, ax ay bx by માં પહેલા જમણા હાથે ગુણાકાર કરવાનો. બોલો ax ay bx by માં જમણા હાથે ગુણાકાર કરતા ax by માટે ax by, પછી માઈનસ મૂકી બાકીનાનો ગુણાકાર કરો ax by minus ay bx, બરાબર. તો આનું જે સાદું રૂપ આવશે એ આન્સર i j k ના સ્વરૂપમાં આવશે, એટલે કે સદિશ રજૂઆત મળે છે, બરાબર. હવે ક્વેશ્ચન કે આ માઈનસ કેમ લખેલા છે? તો મિત્રો યાદ રાખવાનું છે આપણે કે જે વચ્ચેનો ઘટક ધ્યાનમાં લઈએ, જેમ કે આપણે આ ત્રણ ઘટકો ધ્યાનમાં લઈએ i j અને k, બરાબર. i j અને k એમાં જે વચ્ચેનો ઘટક છે, બરાબર, વચ્ચેનો જે ઘટક છે એ ઘટક માટે જે નિશાની આપેલી છે એ નિશાની ચેન્જ કરી દેવાની. ધેટ મીન્સ કે જો જે કે તમને રકમમાં પ્લસ આપેલા છે, અહીંયા જે પદ આવે છે એ પદ પ્લસમાં આપેલું છે તો તમારે નિશાની ચેન્જ કરીને માઈનસ લખવાનું, બરાબર. પરંતુ જો જે કે એટલે કે આ જે પદ છે એ પહેલેથી જ માઈનસ આપેલું હોય તો નિશાની ચેન્જ કરીને પ્લસ લખી દેવાનું. એટલે કે વચ્ચેના પદમાં જે નિશાની આપેલી હોય એનાથી વિપરીત નિશાની આપણે લખવાની છે. પ્લસ આપેલો હોય તો માઈનસ લખો, માઈનસ આપેલો હોય તો પ્લસ લખો, રાઈટ. એટલે આપણે અત્યારે જે કે પ્લસ આપેલા છે તો માઈનસ લખી દેવાનું, જો રકમ પ્રમાણે તમને માઈનસ આપેલા હોય તો પ્લસ લખી દેવાનું, બરાબર. પરંતુ આમાં કોઈ ચેન્જ નહીં આવે. આ જે બ્રેકેટની અંદર જે પદ છે એમાં તો કમ્પલસરી માઈનસ જ આવશે, ઠીક છે મિત્રો. ટેકનિક થોડી અઘરી છે એટલે આપણે નેક્સ્ટ લેક્ચર બનાવેલું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ ને લગતા નીટની એક્ઝામમાં, જેડબલની એક્ઝામમાં અને અધર સ્ટેટ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ હોય એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુ પણ સોલ્વ કરીશું. સાથે ચેપ્ટર નંબર 4 નો જે સ્વાધ્યાયનો દાખલો છે જેમાં થિયરીનો ઉપયોગ કરેલો છે એ દાખલો પણ સોલ્વ કરીશું, ઠીક છે.